હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી ચટણીની રેસિપી, જે માત્ર 5 મિનિટમાં તૈયાર થઈ જાય છે. તે આપણે ફરાળી કોઈ પણ આઈટમ સાથે લઈ શકીએ છીએ. ફરાળી ઢોસા હોય, ફરાળી અપ્પમ હોય, ફરાળી સૂકી ભાજી હોય, મોરૈયો હોય કે પછી ફરાળી ઢોકળા હોય, કોઈ પણ ફરાળી આઈટમ સાથે આપણે આ ગ્રીન ચટણી છે તે ખાઈ શકીએ છીએ અને તે એકદમ ટેસ્ટી બને છે અને તેને ફ્રીજમાં અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ. તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લેશું. તેમાં કોથમીર એડ કરીશ અને 2 છે તે લીલા મરચાં એડ કરીશ. એક મરચું કર્યું છે ને એક સમારેલું તીખું મરચું છે તે એડ કર્યું છે. અને અહીંયા 3 થી 4 ચમચી છે તે કાચી સિંગ છે તે એડ કરીશ. સિંગને તમારે શેકીને લેવી હોય તો પણ તમે લઈ શકો છો. અને સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરીશ. અહીંયા મીઠું છે તે મેં ફરાળી મીઠું એડ કર્યું છે અને આપણે મિક્સરમાં થોડું પીસી લેશું. થોડું પીસાઈ જાય એટલે આપણે એમાં 4 થી 5 ચમચી છે તે મોળું દહીં એડ કરીશું. કચરા કાળા મરી છે તે એડ કરીશ. અહીંયા હું 1 ચમચી. મરી એડ કરવાથી ગેસ કે પછી અપચો થતો નથી અને ઉપવાસમાં જો આપણા પેટમાં ગડબડ થઈ હોય તો એમાં પણ રાહત મળે છે. મરી એડ ન કરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો. અહીંયા થોડી ખાંડ એડ કરીશું. અડધું લીંબુ છે તેનો રસ એડ કરી લઈશ. અને અહીંયા હું થોડો છે તે શેકેલા જીરાનો પાવડર છે તે એડ કરીશ. બધું એડ કરી અને આપણે ફરીથી તેને એકવાર પીસી લેશું. તો ફરીથી આપણે એને પીસી લીધું છે. આપણે એકદમ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો તૈયાર છે આપણી ગ્રીન ચટણી, જેને હું હવે સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરીશ. તો તૈયાર છે આપણી ફરાળી ગ્રીન ચટણી, જેને આપણે ફરાળી કોઈ પણ ડીશ સાથે સર્વ કરી શકીએ છીએ અને અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ. તો તમને આ રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો ઘરે એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.